રાજકોટના ગોંડલમાં કોળી યુવાનની હત્યા મામલે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર અપાયું। યુવાનની હત્યા કરનાર આરોપીઓને કડકમાં કડક સજા આપવા માટેની માંગ કરાઈ છે। આવેદનપત્રમાં સહી કરનાર પર ભવિષ્યમાં હુમલો થાય તો તેની જવાબદારી તંત્રની રહેશે। ભગવતપરા વિસ્તારમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દૂષણોને કારણે અસામાજિક તત્વોનો આતંક વધ્યો। લુખ્ખાઓનો ત્રાસ વધતા નિર્દોષ પરિવારો સ્થળાંતર કરવા માટે મજબૂર બન્યા। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે પોલીસ પેટ્રોલિંગ વધારવા માંગ કરાઈ। જો પીડિત પરિવારને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 3 શખ્સોએ નિલેશ શેખ નામના યુવાનની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી હતી। જૂની અદાવતમાં યુવાનની હત્યા કરાઈ હતી। રાતે 3 વાગે બનાવ બન્યો છે। છરી ધોકા મારેલા છે ઘરમાં ઘૂસીને, અને બાર ઘરમાં ઘૂસીને બારે કાઢ્યા છે। રોડ વચ્ચે મારેલા છે। એક વિશાલ બાવળિયા છે, એને ખાટકી છે, એને મોમેડિયન। મને મારા પપ્પાએ કીધું તું, મેં એને પૂછ્યું કે પપ્પા શું થયું, તો એ ન્યાય એની પાસે ગયો તો મને એમ કીધું કે 3 જણા હતા। ઈ કે જે બનાવ બન્યો છે તેના માટે અમને ન્યાય જોઈશે, અને એ લોકો જે આ સમાજના હોય એવો લોકોને હેને આને સજા મળવી જોઈએ। અને અમારા એરિયામાં ભગવતપરા વિસ્તારમાં આ દારૂ જુગારના આ બધા હાલે છે, તે માટે હેને અમારે ન્યાય જોઈશે અને આ બધું બંધ થવું જોઈએ, અમારી પ્રાર્થના છે। ગોંડલ શહેરમાં કોળી સમાજના યુવાનની હત્યા થયેલ બાબતમાં અમે ડેપ્યુટી કલેક્ટર મામલતદારને શ્રીને આવેદન દેવા આવ્યા છીએ કે જે તે ગુનેગારો હોય એને સખ્તમાં સખ્ત સજા થાય અને તાત્કાલિક એરેસ્ટ થાય। અમે કોળી સમાજ, આજ ગોંડલના કોળી સમાજ અમે સતત સક્રિય થઈ ગયા છે કે ગોંડલમાં જે રીતે ગુંડાગર્દી ચાલુ થઈ ગઈ છે એને તાત્કાલિક ડામમાં યુએસપી સાહેબ, પીઆઈ સાહેબ અને એસપી સાહેબ બધાને અમે વિનંતી કરી છે કે આ ગુંડાગર્દી બંધ કરાવો અને કાયમી ગોંડલને રાહતનો શ્વાસ લઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થાય।